પરમાણ્વીય કક્ષકોમાંથી બનતી જે આણ્વીય કક્ષકો છે એ આણ્વીય કક્ષકો માટે આજે શક્તિ સ્તરનો આલેખ એનો અભ્યાસ કરીશું। જે રીતે પરમાણ્વીય કક્ષકોનો ઉર્જાક્રમ આપણે શીખી ગયા આઉપાઉના નિયમ દરમિયાન કે 1s કક્ષકની ઉર્જા ઓછી એના કરતા 2s કક્ષકની ઉર્જા વધારે, બરાબર। એ રીતે આપણે આણ્વીય કક્ષકોના શક્તિ સ્તરના આલેખની વાત કરીએ તો સામાન્ય રીતે પરમાણ્વીય કક્ષકો 10 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો એની જે પરમાણ્વીય કક્ષકો છે જે કક્ષકોમાં 1s કક્ષક સૌથી પહેલા આવે જેની ઉર્જા ઓછી, ત્યારબાદ બીજી કક્ષાની કક્ષક આવશે 2s કક્ષક બાદ બીજી કક્ષામાં જ આવતી કક્ષક જે છે 2p કક્ષક, જે 2p કક્ષકમાં 3 પેટા કોષ આવે 2px 2py અને 2pz જે ત્રણેય સમાન ઉર્જા ધરાવતી કક્ષકો છે। 10 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોમાં આ 3 કક્ષકો પરમાણ્વીય કક્ષકો તરીકે જોવા મળે છે। 10 ઇલેક્ટ્રોન પછી 3s 3p વગેરે આવશે। તમારા અભ્યાસક્રમમાં પરમાણુ ક્રમાંક 10 સુધીના દ્વિપરમાણ્વીય અણુ માટે આપણે આણ્વીય કક્ષકોનો શક્તિ સ્તર જોઈશું। તો પરમાણ્વીય કક્ષકો એમાંથી જ્યારે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે બનતી જે આણ્વીય કક્ષકો છે એ આણ્વીય કક્ષકો પરમાણ્વીય કક્ષકના સંમિશ્રણ થવાથી બનતી આણ્વીય કક્ષકો અગાઉ શીખી ગયા એ પ્રમાણે જુદા જુદા બે પ્રકારની હોય। આણ્વીય કક્ષકોમાં કેટલીક આણ્વીય કક્ષકો એવી હશે કે જે બંધકારક આણ્વીય કક્ષક કહેવાય જેને આપણે બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટ ઉપરથી BMO વડે દર્શાવીએ, જ્યારે બાકીની સ્ટાર વાળી જેને બંધ પ્રતિકારક અથવા ABMO એટલે કે એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટ વડે દર્શાવીએ છીએ। તો પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણ થવાથી મળતી આ જે આણ્વીય કક્ષકો છે એ કઈ કઈ આણ્વીય કક્ષકો મળશે, કઈ પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ કયા પ્રકારની આણ્વીય કક્ષકો આપશે એના વિશે આપણે જોઈએ અને એનો શક્તિ સ્તર આલેખ પણ જોઈએ। તો સૌથી પહેલા આપણે વાત કરીએ 1s પ્રકારની પરમાણ્વીય કક્ષક। રૈખિક સંગઠનની શરતોમાં આપણે શીખી ગયા એ પ્રમાણે જ્યારે સમાન ઉર્જાવાળી સમાન સમમિતિ ધરાવતી અને વધુ નજીક હોય એવી કક્ષકો એવી પરમાણ્વીય કક્ષકો જ સંગઠન પામે છે અને આવી પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠનથી આણ્વીય કક્ષકો બને છે। આવી આણ્વીય કક્ષકોને જો આપણે અહીંયા દર્શાવીએ આ રીતે ધ્યાન આપજો બરાબર, આ પ્રમાણે આપણે દ્વિપરમાણ્વીય અણુના આણ્વીય કક્ષક ઉર્જા સ્તર આલેખ દર્શાવવાના રહેશે। તો સૌથી પહેલા ધ્યાન આપજો આ જ પ્રમાણે આપણે આગળ વધીશું। ડાબી અને જમણી બાજુ આવશે પરમાણુની પરમાણ્વીય કક્ષકો, ડાબી બાજુ, અને એ જ પ્રમાણે જમણી બાજુ શું આવશે પરમાણ્વીય કક્ષકો આવશે। જ્યારે આ બે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થઈને વચ્ચે બનશે અણુની આણ્વીય કક્ષકો, વચ્ચે શું આવશે અણુની આણ્વીય કક્ષકો। હવે પરમાણ્વીય કક્ષકોમાં સૌથી ઓછી ઉર્જા ધરાવતી પરમાણ્વીય કક્ષક એટલે 1s। આ 1s એ સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષક છે। ઓછી ઉર્જા ધરાવતી 1s પરમાણ્વીય કક્ષક એને આપણે પહેલા દર્શાવીશું જેની ઉર્જા ઓછી છે, એની સાપેક્ષે 2s ની ઉર્જા થોડી વધારે એટલે 2s ને એના કરતા થોડી વધુ ઉર્જા ધરાવતી પરમાણ્વીય કક્ષક તરીકે દર્શાવીશું।
2s કરતા 2p કક્ષકો એ વધુ ઉર્જા ધરાવે, જે 2p કક્ષકોમાં જુદી જુદી 3 પરમાણ્વીય કક્ષકો આવશે, જેમાંની એક 2px એના જેટલી જ ઉર્જા ધરાવતી 2py અને એ જ પ્રમાણે 2pz. આમ 1s ની ઉર્જા સૌથી ઓછી 2s એના કરતા વધુ ઉર્જા ધરાવે, જ્યારે આ 3 સમાન ઉર્જાવાળી કક્ષકો પરમાણ્વીય કક્ષક તરીકે આપણે જે રીતે ડાબી બાજુ દર્શાવ્યું એ જ પ્રમાણે જો બંને પરમાણુ સમાન હશે, બરાબર, તો બંનેની 1s કક્ષકની ઉર્જા પણ સમાન હશે. એ જ રીતે સમાન પરમાણુની 2s કક્ષકની ઉર્જા પણ સમાન હશે. જો વિષમ પરમાણુ હોય, આ કાર્બન અને આ ઓક્સિજન, તો એમાં થોડોક તફાવત હોય જે આપણે પાછળ જોઈશું. પણ સમાન પરમાણુ હોય, નાઇટ્રોજન, તો બંનેની 1s સમાન ઉર્જા ધરાવે, 2s પરમાણુય કક્ષકો સમાન ઉર્જા ધરાવે. એ જ રીતે 2p એમની વચ્ચે પણ પરમાણુય કક્ષકોની ઉર્જા સમાન જોવા મળે છે. આ છે 2px, 2py અને 2pz. આપણે અહીંયા સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ માટે પરમાણુય કક્ષકો ડાબી અને જમણી બાજુ દર્શાવી દીધી છે. હવે આ જે પરમાણુય કક્ષકો દર્શાવી છે ડાબી બાજુ અને એ રીતે જમણી બાજુ, એની વચ્ચે આપણે દર્શાવી છે અણુની આણ્વીય કક્ષકો, એને હવે દર્શાવીએ. તો જ્યારે 1s સમમિતિ ધરાવતી કક્ષક s એનું સંમિશ્રણ થાય ત્યારે એમાંથી એક સિગ્મા 1s અને બીજી સિગ્મા સ્ટાર 1s આવી બે આણ્વીય કક્ષકો બને છે. શેની મદદથી? 1s પરમાણુય કક્ષકોનું 1s સાથે સંમિશ્રણ થાય તો એક સિગ્મા 1s અને એક સિગ્મા સ્ટાર 1s, એક બંધકારક જ્યારે બીજી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બને છે, જેને આપણે આ રીતે બતાવી શકીએ. 1s નું સંમિશ્રણ થવાથી એક બનશે બંધકારક આણ્વીય કક્ષક, જે પરમાણુય કક્ષકોની ઉર્જા કરતા ઓછી ઉર્જા ધરાવતી હશે. જોઈ શકાય અહીંયા આની ઉર્જા ઓછી, પરમાણુય કક્ષક કરતા ઓછી ઉર્જા. જ્યારે બીજી પરમાણુય કક્ષકની ઉર્જા કરતા વધુ ઉર્જા ધરાવતી આણ્વીય કક્ષક બનશે. આ ઓછી ઉર્જાવાળી સિગ્મા 1s જ્યારે આ વધુ ઉર્જાવાળી સિગ્મા સ્ટાર 1s બનશે. બંધ પ્રતિકારક, બંધકારક, બંધ પ્રતિકારક. એ જ પ્રમાણે 2s પરમાણુય કક્ષકની વાત કરીએ. 2s એ પણ સમમિતિ ધરાવતી પરમાણુય કક્ષક કહેવાય. સમાન પરમાણુઓની 2s ના સંમિશ્રણથી પણ સિગ્મા અને સિગ્મા સ્ટાર એવી બે આણ્વીય કક્ષકો બનશે, જે 2s માંથી મળતી હોવાથી આપણે એને સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s થી દર્શાવીશું. જે આ રીતે દર્શાવી શકાય. 2s બે પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થવાથી બે આણ્વીય કક્ષકો બનશે, જેમાંની એક ઓછી ઉર્જા ધરાવતી, બીજી વધુ ઉર્જા ધરાવતી. ઓછી ઉર્જા ધરાવતી પરમાણુ કક્ષક કરતા ઓછી ઉર્જા ધરાવતી આણ્વીય કક્ષક એ સિગ્મા 2s થશે, જ્યારે આ પરમાણુય કક્ષકની ઉર્જા કરતા વધુ ઉર્જા ધરાવતી આણ્વીય કક્ષક એ સિગ્મા સ્ટાર 2s થશે, જે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક થાય. એ જ પ્રમાણે 3 ને 3 6 પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થાય તો કુલ 6 આણ્વીય કક્ષકો બનશે. બીજી કક્ષાની 2px, 2py અને 2pz એમ કુલ 3 પરમાણુ કક્ષકો, એક પરમાણુની 3 બીજા પરમાણુની 6 પરમાણુય કક્ષકો સંમિશ્રણ થાય તો 6 આણ્વીય કક્ષકો બનાવશે, જે આ પ્રમાણે થશે. 2px અને 2py ધ્યાન આપજો બરાબર. 3 સમાન ઉર્જાવાળી કક્ષકોમાં 2px અને 2py આ સમમિતિ ન ધરાવતી પરમાણુય કક્ષકો છે, જ્યારે આ સમમિતિ ધરાવતી પરમાણુય કક્ષક. સમમિતિ ધરાવતી પરમાણુય કક્ષક 2pz એ સિગ્મા અને સિગ્મા સ્ટાર આણ્વીય કક્ષક આપે,
જે 2pz માંથી મળ્યું એટલે સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz થશે। જ્યારે આ જે 2px અને 2py છે એ સમમિતિ ન ધરાવતી પરમાણ્વીય કક્ષકો હોવાથી એ પાઈ અને પાઈ સ્ટાર 2px માંથી અને એ જ રીતે પાઈ અને પાઈ સ્ટાર આવી બે આણ્વિક કક્ષકો 2py માંથી મળશે। આમ px અને py માંથી આ બંધકારક આણ્વિક કક્ષકો પાઈ પ્રકારની અને બંધ પ્રતિકારક પાઈ સ્ટાર પ્રકારની આણ્વિક કક્ષકો મળે છે। આમ જો આપણે જોઈએ તો 10 ઇલેક્ટ્રોન ધરાવતા સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુમાં પહેલી કક્ષાની પરમાણુય કક્ષક 1s દ્વારા બે આણ્વિક કક્ષક, 2s દ્વારા બીજી બે આણ્વિક કક્ષક અને 2p કક્ષકો દ્વારા 6 આણ્વિક કક્ષકો એમ કુલ 10 આણ્વિક કક્ષકો મળે છે, જેનો ઊર્જા આરેખ આ પ્રમાણે થશે। સિગ્મા 1s એની ઊર્જા સૌથી ઓછી, એના કરતા સિગ્મા સ્ટાર 1s ની ઊર્જા વધારે, સિગ્મા સ્ટાર 1s કરતા સિગ્મા 2s ની ઊર્જા વધારે, એના કરતા સિગ્મા સ્ટાર 2s ની ઊર્જા વધારે। હવે જે 2p કક્ષકો છે એમાં જુદા જુદા બે પ્રકારની ગોઠવણ મળે છે। જે ગોઠવણ અણુ જે છે એ 14 ઇલેક્ટ્રોન સુધીના અને 14 પછીના અણુ એના માટે અહીંયાની ગોઠવણીમાં થોડો ફેરફાર જોવા મળતો હોય છે, જે આપણે જ્યારે આણ્વીય ચિતાર સમજાવીશું એ વખતે વિસ્તૃત એને જોઈશું। હાલ પૂરતું આપણે આ રીતે દર્શાવી દઈએ કે આ સમમિતિ ન ધરાવતી બે અને આ બે કુલ 4 આણ્વિક કક્ષકો જે પાઈ અને પાઈ સ્ટાર બનાવશે, એમાંથી બે કક્ષકો જે છે 2pz ની આ બે કક્ષકો એ બનાવશે સિગ્મા અને સિગ્મા સ્ટાર। એમ કુલ આપણે જોઈએ તો 4 કક્ષકો જે છે એ પાઈ પાઈ સ્ટાર પ્રકારની બનશે। જો એને આપણે આ રીતે ગોઠવીએ 6 માંથી કુલ 3 પરમાણુય કક્ષકો બંધકારક આણ્વિક કક્ષકો, જ્યારે 3 પરમાણુય કક્ષકો બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકો રીતે આ રીતે ગોઠવાય છે। જેની ગોઠવણી જો આપણે દર્શાવી દઈએ તો એ આ પ્રમાણે થશે। આ જે સમાન ઊર્જાવાળી દર્શાવેલી બે કક્ષકો છે કઈ તો બે સમાન કઈ હતી px અને py, એમાંથી બનશે આ પાઈ 2px is equal to પાઈ 2py, જ્યારે આ થશે પાઈ સ્ટાર 2px is equal to પાઈ સ્ટાર 2py। જ્યારે આ જે સિંગલ બતાવેલી છે એ સિંગલ એટલે કઈ તો 2pz માંથી બનેલી, જેમાંની એક સિગ્મા પ્રકારની અને બીજી સિગ્મા સ્ટાર પ્રકારની। જે 2pz માંથી બને છે એટલા માટે આપણે એને સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz વડે દર્શાવીશું, જેમાંથી 3 પરમાણુય કક્ષકો જે બંધકારક આણ્વિક કક્ષકો બનાવે છે એ ઓછી ઊર્જા ધરાવતી, આ 3 એ ઓછી ઊર્જા ધરાવતી બંધકારક આણ્વિક કક્ષકો થશે, જ્યારે પરમાણુય કક્ષકોની ઊર્જા કરતા વધુ ઊર્જા ધરાવતી એવી આ બે અને આ ત્રીજી એ બંધ પ્રતિકારક એવી આણ્વિક કક્ષકો બનાવે છે। આમ કુલ 10 પરમાણુ ક્રમાંક ધરાવતા જે તત્વો છે એના સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુમાં જો આણ્વિક કક્ષકનો શક્તિ સ્તર આલેખ દર્શાવીએ તો એ આ પ્રમાણે દર્શાવી શકાય। આણ્વીય કક્ષકોનો શક્તિ સ્તર આલેખ આણ્વીય કક્ષકો નો શક્તિ સ્તર આલેખ જો દર્શાવીએ, ઊર્જા ક્રમ જો દર્શાવીએ તો એ આ પ્રમાણે થશે। આણ્વીય કક્ષકોને એની ઊર્જા એટલે કે શક્તિના અનુસંધાનમાં જો આપણે દર્શાવીએ તો એનો
શક્તિ સ્તરનો જે ક્રમ છે એ આ પ્રમાણે થશે. તમે જોઈ શકો સૌથી ઓછી ઉર્જા કોની, તો એ છે સિગ્મા 1s ની. એના કરતા વધુ ઉર્જા ધરાવતી આણ્વીય કક્ષક કઈ, તો એ થશે સિગ્મા સ્ટાર 1s. એ જ પ્રમાણે સિગ્મા સ્ટાર 1s એના કરતા વધુ ઉર્જા ધરાવતી સિગ્મા સ્ટાર 1s કરતા વધુ ઉર્જા કોની, સિગ્મા 2s ની. એના કરતા વધુ સિગ્મા સ્ટાર 2s, જે આ પ્રમાણે ક્રમમાં લખીશું. સિગ્મા 2s એના કરતા વધુ ઉર્જા ધરાવતી આણ્વીય કક્ષક થશે સિગ્મા સ્ટાર 2s. ત્યારબાદ આ 2p કક્ષકો એનો ઉર્જાક્રમ આપણે લખી શકીએ, જે અહીંયા દર્શાવ્યું છે પ્રમાણે. પહેલા આવશે પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py, જે બંધકારક આણ્વીય કક્ષક કહેવાય, જેની ઉર્જા સમાન છે. એના કરતા વધુ ઉર્જા ધરાવતી આણ્વીય કક્ષક જે છે સિગ્મા 2pz. સિગ્મા 2pz કરતા વધુ ઉર્જા ધરાવતી આણ્વીય કક્ષક જે છે પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py. અને સૌથી વધુ ઉર્જા ધરાવતી આણ્વીય કક્ષક અહીંયા આપેલા આલેખમાં, તો એ છે સિગ્મા સ્ટાર 2pz થશે. તો આપણે જે અભ્યાસક્રમમાં આપેલા અણુ છે, સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ અથવા વિષમ કેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ, એ દ્વિપરમાણવીય અણુ માટે આ કોના માટે આપણે જરૂર પડશે, દ્વિપરમાણવીય અણુ જે તમારા અભ્યાસક્રમમાં છે એવા દ્વિપરમાણવીય અણુની આણ્વીય કક્ષકો નો ઉર્જાક્રમ આ રીતે દર્શાવી શકાય. આપણે એમાં ઇલેક્ટ્રોન પણ ભરીશું. ઓકે, તો જુદા જુદા અણુ માટે આ આણ્વીય કક્ષકનો ઉર્જાક્રમ જોઈશું, જે અહીંયા સુધી બધાનો કોમન આવશે. ઉપરની ગોઠવણી એને જુદા જુદા બે ભાગમાં વહેંચી શકાય, જે હવે પછી જોઈએ. હવે આપણે જે આણ્વીય કક્ષકોનો ઉર્જાક્રમ જોઈ ગયા, આ જે ઉર્જાક્રમ છે એ ઉર્જાક્રમમાં 1s અને 2s સુધીનો આ આણ્વીય કક્ષક ઉર્જાક્રમ એ દરેકમાં સામાન્ય હોય છે. પરંતુ અહીંથી આટલા ભાગની અંદર ઉર્જાક્રમમાં ફેરફાર થતો હોય છે. આપણે આ જે ઉર્જાક્રમ દર્શાવ્યો, જેમાં તમે જુઓ કે 3p પ્રકારની, 3p પ્રકારની કુલ 6 પરમાણુય કક્ષકો જે આ રીતે 3 બંધકારક અને 3 બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો બનાવે છે. એમાંની આ જે 3 બંધકારક આણ્વીય કક્ષકો છે એમાં ઉર્જા ફેરફાર થતો હોય છે, જેમાં સિગ્મા અને આ પાઈ પ્રકારની બે કક્ષકો એની ગોઠવણી બદલાય છે. અહીંયા દર્શાવેલી આ જે ગોઠવણી છે, જે બદલાવાની છે, એને આપણે રેડ કલરથી બતાવી દઈએ છીએ. એવી આ ગોઠવણી એ આ રીતે, જેને આપણે તેથી અથવા માટે કહીએ, એ પ્રકારની ગોઠવણી હોય છે. આ ફિક્સ, આમાં કોઈ ફેરફાર થતો નથી. એ તેથી એટલે તેથી જ રહેશે. બરાબર. આવી જે ગોઠવણી છે એ ગોઠવણી જોવા મળે છે 14 ઇલેક્ટ્રોન સુધી. જો અણુમાં દ્વિપરમાણુય અણુ 14 ઇલેક્ટ્રોન
14 સુધી ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવતા હોય દ્વિપરમાણુય અણુ કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 14 સુધી આવેલી હોય તેવા જે અણુ છે, કયા અણુ? જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 14 સુધી આવેલી હોય એવા અણુ, એને આ ગોઠવણી લાગુ પડશે. બરાબર? તો આ ગોઠવણી થઈ 14 ઇલેક્ટ્રોન સુધી ધરાવતા 1 2 3 4 એમ અણુમાં 14 ઇલેક્ટ્રોન સુધી ઇલેક્ટ્રોનની સંખ્યા 14 સુધી હોય તો આ ગોઠવણી એટલે માટે વાળી આવશે. પરંતુ જો ઇલેક્ટ્રોનની સંખ્યા 14 કરતા વધે, એટલે કે દ્વિપરમાણુય અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 15 16 17 18 એવી હોય તો 14 કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા અણુ જે છે એમાં આણ્વીય કક્ષકનો જે ઉર્જાક્રમ છે આણ્વીય કક્ષકોનો ઉર્જાક્રમ એ 14 ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં જે હતો ઉપર માટે નીચે પણ માટે, એને બદલે આ ગોઠવણી ફેરફાર પામી, જેમાં 14 પછીના ઇલેક્ટ્રોન 14 કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા અણુમાં ઉપરની ગોઠવણી જે છે એ એમને એમ જ આવશે 14 ઇલેક્ટ્રોન વાળી, પણ ત્યાર પછી નીચેની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં આણ્વીય કક્ષકોનો ક્રમ આ રીતે બદલાઈ જાય છે. એટલે જો આપણે 14 ઇલેક્ટ્રોન કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા અણુમાં બધું એમને એમ રહેશે, માત્ર આ જે 3 રેડ બતાવેલા છે એમાં ફેરફાર થશે. 2 નીચે અને 1 ઉપર જે આણ્વીય કક્ષક છે એને બદલે આણ્વીય કક્ષકનો ઉર્જાક્રમ કંઈક આવો થઈ જશે 14 કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા અણુમાં. જે ઉપરની જેમ માટે હતું, જેને આપણે એવું પણ કહી શકીએ કે સીધો ત્રિકોણ, આ સીધા ત્રિકોણ વાળી ગોઠવણી કહેવાય. નીચે પણ સીધા ત્રિકોણ વાળી ગોઠવણી હતી 14 ઇલેક્ટ્રોન સુધી, એને બદલે 14 થી વધુ ઇલેક્ટ્રોન હોય ત્યારે ઉપર સીધા ત્રિકોણ વાળી ગોઠવણી, નીચે ઊંધા ત્રિકોણ વાળી ગોઠવણી મુજબ આણ્વીય કક્ષકો મળશે. તો આણ્વીય કક્ષકોમાં ફેરફાર જે થશે કયો? હું એને ફેરફાર થાય છે એટલે આપણે એને અલગ બતાવી દઉં. જે તેથી ને બદલે આ રીતે 2 આણ્વીય કક્ષકો ઉપર 1 નીચે, જે ઊંધા ત્રિકોણ જેવી ગોઠવણી થાય છે. જે આણ્વીય કક્ષકો એને જો આપણે નામ આપી દઈએ તો આ આણ્વીય કક્ષકોમાં જે એક આણ્વીય કક્ષક છે કઈ હશે? એક એટલે 2pz વાળી એક આણ્વીય કક્ષક શેમાંથી બનશે? 2pz માંથી, જે સિગ્મા 2pz હશે. જ્યારે જે 2 સમાન ઉર્જા વાળી છે એ આણ્વીય કક્ષક હશે પાઈ 2px is equal to pi 2py. આમ આણ્વીય કક્ષકોનો જે ઉર્જાક્રમ છે એ અહીંયા સુધી કોમન રહેશે, આટલો ભાગ, જેને આપણે દર્શાવી દઈએ સિગ્મા 1s એના કરતા સિગ્મા સ્ટાર 1s ની ઉર્જા વધારે, એના કરતા સિગ્મા 2s ની ઉર્જા વધારે, એના કરતા સિગ્મા સ્ટાર 2s. પરંતુ હવે અહીંથી ફેરફાર થશે. પેલામાં 2 નીચે કક્ષક હતી એની જગ્યાએ અહીંયા સિગ્મા સ્ટાર 2s પછી કઈ આવશે? સિગ્મા 2pz. તો આ ફેરફાર જોવા મળશે. સિગ્મા 2pz, ત્યારબાદ એનાથી વધુ ઉર્જાવાળી
आणवीय कक्षक तरीके आवशे ऊपर જોઈ શકાય પાઈ સ્ટાર પાઈ 2px is equal to પાઈ 2py અને એના કરતા વધુ ઉર્જા ધરાવતી આ બે કરતા વધુ ઉર્જા વાળી કઈ પાઈ સ્ટાર 2px is equal to પાઈ સ્ટાર 2py અને સૌથી વધુ ઉર્જા ધરાવતી આણ્વીય કક્ષક એ છે સિગ્મા સ્ટાર 2pz. આમ આણ્વીય કક્ષકોમાં જે ઉર્જાનો ક્રમ 14 ઇલેક્ટ્રોન સુધી અને 14 કરતા વધારે ફેરફાર થાય છે એ ફેરફાર જોવા મળશે અહીંયા, જેને હું અહીંયા બતાવી દઉં છું. આટલા ભાગમાં ફેરફાર થશે, આ બંનેનો ક્રમ ઉલટાઈ જશે, બરાબર. જે 2pz પાછળ હતી આના પાછળ એ આગળ આવી જશે, એટલે એ ઉર્જા ક્રમ આ રીતે ફેરફાર પામશે, જે 14 કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા અણુમાં આ પ્રમાણે જોવા મળે છે. તો આ ખાસ યાદ રાખવાનું કે 14 કરતા વધુ ઇલેક્ટ્રોન હશે તો એ વખતે આ ઊંધા ત્રિકોણ વાળી ગોઠવણી અહીંયા દર્શાવવાની રહેશે. ઓકે, તો હવે આપણે કેટલાક આવા આણ્વીય કક્ષક ઉર્જા ક્રમ ને આધારે અણુઓની રચના જોઈએ. ઓકે, હવે સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ 1 થી 10 પરમાણુ ક્રમાંક વાળા સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ, એમાં આ આણ્વીય કક્ષકોની ઇલેક્ટ્રોન રચના અને જુદા જુદા અણુના ગુણધર્મોનો અભ્યાસ કરીશું. એ પહેલા આપણે આ ગુણધર્મોની માહિતી મેળવી લઈએ, બરાબર. તો એના માટે સૌથી પહેલા આપણે એક અણુ જોઈ લઈએ. ધારો કે બેરિલિયમનો અણુ છે અથવા હાઇડ્રોજનનો અણુ, કોઈ એક અણુ લઈએ. તો હાઇડ્રોજન અણુ માટે જો આપણે એનો આણ્વીય કક્ષક ઇલેક્ટ્રોન રચના જોવી હોય તો એ આ પ્રમાણે દર્શાવી શકાય. સૌથી પહેલા હાઇડ્રોજનના અણુ એની આણ્વીય કક્ષક ઇલેક્ટ્રોન રચના માટે આપણે એમાં ભાગ લેતા પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો હાઇડ્રોજન એનો પરમાણુ ક્રમાંક છે 1, એની ઇલેક્ટ્રોન રચના થશે 1s1. હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં આવશે. આવા બે જુદા જુદા હાઇડ્રોજન માટે આપણે આ રીતે આગળ બતાવ્યું હતું એમ બે પરમાણુય કક્ષકો લઈશું. આ હાઇડ્રોજનના પ્રથમ પરમાણુની પરમાણુય કક્ષક, જ્યારે જમણી બાજુ હાઇડ્રોજનના બીજા પરમાણુ એની પરમાણુય કક્ષકને દર્શાવીશું. હાઇડ્રોજન પરમાણુની પરમાણુય કક્ષક છે 1s, જેને ડાબી બાજુ અને જમણી બાજુ આ રીતે દર્શાવી દઈએ. જે બંને સમાન પરમાણુ હોવાથી બંને 1s કક્ષકોની ઉર્જા એક સમાન જોવા મળશે. હવે હાઇડ્રોજન એમાં એક ઇલેક્ટ્રોન હોય છે, જેને અહીંયા દર્શાવી દઈએ. આમ હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક એના એક એક ઇલેક્ટ્રોન અહીંયા આપણે બતાવ્યા. આ બે હાઇડ્રોજનની પરમાણુય કક્ષકો જ્યારે સંમિશ્રણ પામે ત્યારે એમાંથી બનશે હાઇડ્રોજનના અણુ H2 અણુની આણ્વીય કક્ષકો, જેને વચ્ચેના ભાગમાં દર્શાવીશું. બે 1s કક્ષક નું સંમિશ્રણ થાય ત્યારે બે આણ્વીય કક્ષક બનશે, જે પૈકી અડધી એટલે કે એક આણ્વીય કક્ષક પરમાણુય કક્ષક કરતા ઓછી ઉર્જા ધરાવતી, જ્યારે બાકીની અડધી એ પરમાણુય કક્ષક કરતા વધુ ઉર્જા ધરાવતી. આ પરમાણુય કક્ષક એના કરતા આ ઓછી ઉર્જાવાળી એ સિગ્મા 1s, જ્યારે પરમાણુ કક્ષકની ઉર્જા કરતા વધુ ઉર્જાવાળી
આ જે આણ્વિક કક્ષક છે એ થશે સિગ્મા સ્ટાર 1s આણ્વીય કક્ષક. હવે આ આણ્વીય કક્ષકોમાં જો ઇલેક્ટ્રોન ગોઠવીએ તો પરમાણ્વીય કક્ષકોના એક અને એક એમ કુલ હાઇડ્રોજન અણુમાં જે બે ઇલેક્ટ્રોન છે એ બે ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન આ રીતે ભરાશે સિગ્મા 1s માં આઉટબાઉના નિયમ મુજબ. અહીંયા પણ ઓછી ઉર્જાવાળી આણ્વીય કક્ષક એમાં ઇલેક્ટ્રોન પ્રથમ ભરાશે. H2 અણુના એક અને એક કુલ બે ઇલેક્ટ્રોન આ ઓછી ઉર્જાવાળી આણ્વીય કક્ષકમાં ભરાઈ અને પૂર્ણ થશે. એટલે હાઇડ્રોજન અણુ માટે આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે થશે. આણ્વીય કક્ષક ની ઇલેક્ટ્રોન રચના જે સિગ્મા 1s એમાં બે ઇલેક્ટ્રોન છે એટલે આપણે લખીશું એને સિગ્મા 1s એમાં કુલ બે ઇલેક્ટ્રોન છે એટલે ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા વડે દર્શાવીશું. જ્યારે સિગ્મા સ્ટાર 1s એને આ રીતે લખી શકો સિગ્મા સ્ટાર 1s જે આણ્વીય કક્ષક કોઈ ઇલેક્ટ્રોન ધરાવતી નથી એટલે આપણે એને સિગ્મા સ્ટાર 1s 0 વડે દર્શાવી શકીએ. અથવા એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય છે તો એ તમે ના લખો તો પણ ચાલે. આમ હાઇડ્રોજનના અણુ એના માટે આ આણ્વીય કક્ષક આરેખ કહેવાય જેમાં આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના આપણે દર્શાવી છે. જેમ પરમાણ્વીય કક્ષકોની ઇલેક્ટ્રોન રચના દર્શાવીએ એમાં આણ્વીય કક્ષકોની ઇલેક્ટ્રોન રચના થશે. હવે અહીંયા આપણે આ બે ગુણધર્મ એને ઉદાહરણથી સમજીએ. તો પહેલો ગુણધર્મ છે બંધ ક્રમાંક. બંધ ક્રમાંક એટલે શું? પહેલો ગુણધર્મ તો બંધ ક્રમાંક એટલે બે પરમાણુ વચ્ચે રચાતા બંધની સંખ્યા જે અગાઉ આપણે શીખી ગયા. પરંતુ અહીંયા બંધ ક્રમાંક જે છે એ બંધ ક્રમાંકનું સૂત્ર છે. બંધ ક્રમાંકનું સૂત્ર આ પ્રમાણે છે. બંધ ક્રમાંકની સંખ્યા બોન્ડ ઓર્ડર બરાબર બંધકારક ઇલેક્ટ્રોન ની સંખ્યા માઇનસ બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા જેને આપણે NB અને Na વડે દર્શાવીશું. NB એટલે નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન જેને બંધકારક ઇલેક્ટ્રોન તરીકે ઓળખાવી શકાય અને આ થશે નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન જે અનુક્રમે બંધકારક એટલે કે બંધ બનાવતા હોય એવા ઇલેક્ટ્રોન અને Na નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન એટલે બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન દર્શાવે છે. આ બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એમાંથી બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એને બાદ કરતા મળતો જે તફાવત છે એને 2 વડે ભાગી દઈએ એટલે કે NB - Na એને 1/2 વડે ગુણીએ તો આનું જે મૂલ્ય છે એ મળશે બંધ ક્રમાંક. જો હાઇડ્રોજન અણુ માટે આપણે આ બંધ ક્રમાંક શોધીએ તો બંધ ક્રમાંક આ પ્રમાણે નક્કી કરી શકાય. હાઇડ્રોજન અણુ માટે બંધ ક્રમાંક જેને ટૂંકમાં આપણે બોન્ડ ઓર્ડર ઉપરથી BO વડે પણ ટૂંકમાં દર્શાવી શકીએ જેનું સૂત્ર અહીંયા બતાવ્યું એ પ્રમાણે હતું 1/2 into NB - Na જ્યાં NB એટલે નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન જેને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન. બંધકારક ઇલેક્ટ્રોન એટલે સ્ટાર સિવાયની બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. તો આ બંધકારક આણ્વીય કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 એટલે નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 2 માઇનસ Na એટલે કે નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક જે સ્ટાર વાળી છે એમાં ઇલેક્ટ્રોન સંખ્યા છે 0 એટલે અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન 2 માઇનસ બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન 0 એનો તફાવત લઈ એને 2 વડે ભાગતા આ થશે 1/2 into 2 એટલે બંધ ક્રમાંકનું મૂલ્ય અહીંયા મળશે 1. આમ
હાઇડ્રોજન અણુ માટે બંધ ક્રમાંકનું મૂલ્ય મળે છે 1. બોન્ડ ઓર્ડર નું મૂલ્ય હાઇડ્રોજન અણુ માટે 1 મળે છે. એનો મતલબ કે હાઇડ્રોજનના અણુમાં 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એક બંધ રચાતો હોવો જોઈએ. તો આ વાત થઈ બંધ ક્રમાંકની. બંધ ક્રમાંક એનું આ સૂત્ર છે, તમારે યાદ રાખવાનું રહેશે. બંધ ક્રમાંક માટે બીજું આપણે અહીંયા જોઈએ કે જો બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન જો એનું મૂલ્ય વધારે હોય બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન કરતા, એટલે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા Nb ઇઝ ગ્રેટર ધેન Na હોય તો આ જે બંધ ક્રમાંક છે એનું મૂલ્ય હંમેશા ધન મળે છે. જો બંધ ક્રમાંકનું મૂલ્ય ધન પૂર્ણાંક મળે બંધ ક્રમાંકનું મૂલ્ય ધન પૂર્ણાંક મળે તો આવો જે અણુ છે એ વધુ સ્થાયી અણુ હોય છે. ક્યારે અણુ વધારે સ્થાયી બને? જ્યારે બંધ ક્રમાંકનું મૂલ્ય ધન પૂર્ણાંક મળે તો. એનાથી વિરુદ્ધ જો બંધ ક્રમાંક Nb ઇઝ ગ્રેટર ધેન Na હોય પરંતુ બંધ ક્રમાંક જે છે એ ધન પૂર્ણાંક નહીં અપૂર્ણાંક મળે તો અણુ અસ્થાયી બનશે. કેવો મળશે? અપૂર્ણાંક મળે તો અણુ અસ્થાયી બનશે. પૂર્ણાંક મળે તો સ્થાયી બનશે, અપૂર્ણાંક હશે તો અસ્થાયી બનશે. આ સિવાય જો Nb ઇઝ લેસ ધેન Na હોય તો આવી સ્થિતિમાં બંધ ક્રમાંક જે છે એ બંધ ક્રમાંકનું મૂલ્ય ઋણ મળે. જો બંધ ક્રમાંકનું મૂલ્ય ઋણ મળે તો પણ અણુ અસ્થાયી બને છે. આમ આ પહેલી સ્થિતિ થઈ. બીજી હવે ત્રીજી વાત કરીએ કે જો અણુમાં બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન હોય, બંધકારક અને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા જો સમાન હોય તો આવી સ્થિતિમાં બંધ ક્રમાંક નું મૂલ્ય શૂન્ય થશે. બંધ ક્રમાંક શૂન્ય મળશે. કારણ કે જો બંધ ક્રમાંક બોન્ડિંગ ઇલેક્ટ્રોન 2 હોય, બંધ પ્રતિકારક પણ 2 હોય તો આ ભાગ જ Nb - Na શૂન્ય થઈ જશે. એટલે આ સૂત્ર મુજબ બંધ ક્રમાંકનું મૂલ્ય પણ શૂન્ય થશે. અને બંધ ક્રમાંક જો શૂન્ય મળે તો શૂન્ય બંધ ક્રમાંક વાળો આવો અણુ શક્ય નથી. એટલે કે આવો અણુ મળશે નહીં અથવા અણુ રચાય એવું શક્ય નથી. તો બંધ ક્રમાંકના આધારે આપણે અણુની સ્થિરતાની વાત જો કરીએ તો કોઈ પણ અણુની જે સ્થિરતા છે એ એના બંધ ક્રમાંક સાથે સમપ્રમાણનો સંબંધ ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો બંધ ક્રમાંકનું મૂલ્ય ધન મળતું હોય, સાથે સાથે જો બંધની સંખ્યા વધે એટલે કે બંધ ક્રમાંક વધે, બંધ ક્રમાંક એટલે કે બંધની સંખ્યા જો વધે તો જેટલા બંધ વધુ એટલો તે અણુ વધારે સ્થાયી થશે. એટલે બંધ ક્રમાંક વધે તો અણુની સ્થિરતા અથવા અણુની સ્થાયીતા વધે છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે બંધ ક્રમાંક જે છે એ અણુની સ્થિરતા સાથે સમપ્રમાણનો સંબંધ ધરાવે છે. બંધ ક્રમાંક અણુની
સ્થિરતા સાથે કેવો સંબંધ ધરાવે? સમપ્રમાણનો સંબંધ ધરાવે છે. હવે બંધ ક્રમાંકના સૂત્રને આધારે આપણે હાઇડ્રોજન અણુ માટે અહીંયા બંધ ક્રમાંકનું મૂલ્ય શોધ્યું. એ જ રીતે તમે કોઈ પણ અણુ માટે બંધ ક્રમાંક શોધી શકો. બંધ ક્રમાંકના મૂલ્યને આધારે અહીં બતાવ્યા પ્રમાણે જો બંધ ક્રમાંકનું મૂલ્ય ધન મળશે તો અણુ વધારે સ્થાયી હશે, જો અપૂર્ણાંક હશે તો અસ્થાયી હશે, ઋણ મૂલ્ય મળશે તો પણ અસ્થાયી હશે. જો બંધ ક્રમાંકનું મૂલ્ય શૂન્ય હશે તો આવા અણુ શક્ય નથી. આવા શક્ય નથી એવા 1 થી 10 પરમાણુ ક્રમાંક ધરાવતા જે તત્વોના અણુ છે એમાં યાદ રાખજો ખાસ જે ઈ વાળા અણુ છે જેમ કે બેરિલિયમ Be, બરાબર, તો એનો અણુ. એ જ રીતે બેરિલિયમ પહેલા આવશે હિલિયમ જે He વાળો છે, બેરિલિયમ Be અને એ જ પ્રમાણે નિયોન Ne. આ જે ત્રણ અણુ છે ખાલી યાદ રાખવા માટે કે પાછળ ઈ આવતા આ જે અણુ છે એ ત્રણેય અણુમાં He2, Be2 અને Ne2 આ ત્રણેય અણુ એમાં બંધ ક્રમાંક શૂન્ય છે, માટે આ ત્રણેય અણુ શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે એનું બંધ ક્રમાંકનું મૂલ્ય શૂન્ય થાય છે, જે આપણે જોઈશું આગળ. પણ હાલ પૂરતું યાદ રાખવાનું કે ઈ વાળા આ જે અણુઓ છે એ અણુ શક્ય નથી. He2, Be2 અને Ne2 ઈ વાળા અણુ શક્ય નથી. હવે બીજા ગુણધર્મની વાત કરીએ જે છે ચુંબકીય ગુણધર્મ. બીજો ગુણધર્મ જે છે ચુંબકીય ગુણધર્મ. અણુમાં ચુંબકીય ગુણધર્મ આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં ગોઠવણી પામતા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે જુદા જુદા બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. નંબર 1, જો આપેલા અણુમાં ઓછામાં ઓછો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો હોય તો આવા એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા અણુ એ કેવો ગુણધર્મ ધરાવશે? અનુચુંબકીય થશે. ચુંબકીય ગુણધર્મનો એક પ્રકાર જે છે અનુચુંબકીય ગુણધર્મ. અનુચુંબકીય ગુણધર્મ ક્યારે જોવા મળે? જ્યારે આપેલા અણુમાં ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો હશે અથવા એક કરતા વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવશે. પરંતુ જો આપેલા અણુમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો ના હોય, બીજા શબ્દોમાં કહીએ તો અણુમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મિત થયેલા હોય તો તેવો જે અણુ છે એ અણુ એનો ચુંબકીય ગુણધર્મ થશે પ્રતિચુંબકીય. તેવો અણુ થશે પ્રતિચુંબકીય. આમ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે નહીં એના આધારે ચુંબકીય ગુણધર્મ બે પ્રકારના. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એવા અણુ એનો ચુંબકીય ગુણધર્મ થશે અનુચુંબકીય. પરંતુ જો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એવા અણુ નો ચુંબકીય ગુણધર્મ થશે પ્રતિચુંબકીય. આપણે હાઇડ્રોજન અણુની વાત કરીએ તો હાઇડ્રોજનનો જે અણુ છે એની ઇલેક્ટ્રોન રચના જો લખીએ, આ એની પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે. જો આપણે એની આણ્વીય કક્ષક ઇલેક્ટ્રોન રચના લખીએ તો એના અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના જે અહીંયા દર્શાવેલી છે એમાં આપણે જોઈ શકીએ કે એમાં બે ઇલેક્ટ્રોન જે બંને ઇલેક્ટ્રોન યુગ્મિત એટલે કે જોડમાં છે. અયુગ્મિત
જે આ રીતે બતાવેલો હોય એક એવો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન એના આણ્વીય કક્ષકમાં જોવા મળતો નથી અને એટલા માટે હાઇડ્રોજનનો આ જે અણુ છે એનો ચુંબકીય ગુણધર્મ થશે પ્રતિચુંબકીય. તો ચુંબકીય ગુણધર્મ જો હાઇડ્રોજન અણુ માટે દર્શાવીએ તો એનો ચુંબકીય ગુણધર્મ થશે પ્રતિચુંબકીય, કારણ કે એમાં એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી, એમાં રહેલા બંને ઇલેક્ટ્રોન યુગ્મિત છે, માટે પ્રતિચુંબકીય થશે. તો આ રીતે કોઈ પણ અણુ એની આણ્વીય કક્ષક ચિતાર પરથી તમે એની આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, ચુંબકીય ગુણધર્મ એના આધારે અણુની સ્થિરતા પણ નક્કી કરી શકાય. જેના માટે તમારે આ માહિતી યાદ રાખવાની રહેશે. MCQ માટે ખાસ આ યાદ રાખવું કે E વાળા He2 Be2 Ne2 આ અણુ બંધ ક્રમાંક 0 હોવાથી અણુ શક્ય નથી.